આપણે એવી વાત કરી હતી કે વાયુના નિયમો પૂરા થઈ ગયા. હવે આપણે સ્ટાર્ટ કરશું વાયુની ગતિકી વિશે. વાયુના નિયમો અને વાયુની ગતિકીને જોડતી એક થિયરી હતી જે આપણે ભણી ગયા લાસ્ટ લેક્ચરની અંદર, ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ. એ એવી થિયરી છે મિત્રો કે જે વાયુના નિયમો અને રાસાયણિક મતલબ કે દ્રષ્ટિએ જો આપણે ગતિકી વિચારીએ વાયુની તો બેને કનેક્ટ કરે. આપણે ડાયરેક્ટ ગતિકીને સમજવાનો પ્રયત્ન કરીએ તો થોડું ઘડવું પડે, એટલે માટે આપણે પહેલાં ગ્રેહામનો નિયમ ભણી ગયા કે જે બેને કનેક્ટ કરે એવી એક થિયરી છે. પહેલાં આપણે પેપર સોલ્યુશન જોયા, પછી આપણે વાયુની ગતિકી વિશે વાત કરશું. બરાબર. પહેલો પ્રશ્ન જે હતો ગ્રાફવાળોનો આન્સર બોમ્બે થાય, એમાં કોઈને કંઈ ડાઉટ નહીં હોય. હલો રેડી. બીજો જે પ્રશ્ન છે એમાં 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 0.2 લીટર વાયુનું દબાણ 1 બાર છે. જો તે જ દબાણ એટલે દબાણ બદલાયું નથી, દબાણ ન બદલાયું હોય તો સમીકરણ કયું લાગે? V1 by V2 is equal to T1 by T2. રેડી. હવે તમને આપી દીધું T1 273 કેલ્વિન, 0 ડિગ્રી સેલ્સિયસ એટલે 273 કેલ્વિન. T1 બરાબર કેટલા? 273 કેલ્વિન. T2 બરાબર 273 પ્લસ 273 એટલે 546 કેલ્વિન. ગણવું ન પડે આમાં. ઘણા બધા લોકો એમ કે આમાં ગણતરી કરવી, ગણતરીની કાંઈ જરૂર નથી. V1.2 યસ ઓર નો? તો V2 ફાઇન્ડ કરવાનું હશે ને? કાંઈ નહીં, ડબલ કરવાનું. 0.2 ગુણ્યા 2 0.4, 546 ભાગ્યા 273 એટલે 2 જ થવાનું છે ને? તો 0.4 જવાબ આવે. કોઈને કઈ પ્રશ્ન? નેક્સ્ટ, 5 લીટર ક્ષમતા ધરાવતા વાયુ પાત્રમાં STP હવા ભરેલી છે. આ પાત્રને 30 લીટર ક્ષમતા ધરાવતા અન્ય પાત્ર સાથે જોડવામાં આવે તો બંને પાત્રમાં પરિણામી દબાણ કેટલું? એ પણ સેન્ટીમીટરની અંદર. જો એને કીધું કે બે પાત્રને જોડી દીધા, એટલે પહેલી પરિસ્થિતિ STP ની હતી ત્યારે P1 કેટલું લેવું પડે આપણે? 76 સેન્ટીમીટર. સમજો આખી વાત. ખાલી જગ્યા પછી એવું લખ્યું સેન્ટીમીટર પારાની ઊંચાઈ, દબાણ ખાલી જગ્યા સેન્ટીમીટર પારાની ઊંચાઈ. તો STP એ દબાણ કેટલું લેવામાં આવે? એક વાતાવરણ. કેટલું? એક વાતાવરણ બરાબર કેટલા સેન્ટીમીટર થાય? 76 મર્ક્યુરી. યાદ આવે? એટલે મેં તો કોન્સેપ્ટ ભણાવ્યો હતો. સેન્ટીમીટર પૂછે તો 76 અને mm પૂછે તો 760. સમજાણું? કોઈને કઈ પ્રશ્ન? પછી V1 કેટલું લેવું પડે? 5 લીટર. હાલો રેડી. તો તમને P2 મેળવવાનું કીધું કે જ્યારે V2 બરાબર કેટલું થઈ જાય? 35, કારણ કે 30 સાથે જોડ્યું. યસ ઓર નો? બસ P1 V1 is equal to P2 V2. તાપમાનમાં કઈ ફેરફાર નથી કર્યો એટલે મારે એનું એ જ રાખવું પડે. કયું સમીકરણ લગાડવાનું? P1 V1 is equal to P2 V2. આન્સર મળશે 10.8 સેન્ટીમીટર. હલો રેડી. આમાં સમજાણું? શા માટે 76 જ ખાલી સેન્ટીમીટર છે? એટલે ખરેખર આ વસ્તુ આમ હતી, એક ATM કે જેના બરાબર મેં આ લઈ લીધું. હલો રેડી. નેક્સ્ટ, STP એ નાઇટ્રોજન વાયુના એક નમૂનાનું કદ 0.32 લીટર છે. આ વાયુનું 66 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 0.825 વાતાવરણ દબાણે કદ કેટલું થશે? P1 V1 upon T1 is equal to P2 V2 upon T2. કરાવી દઉં કે થઈ જાય? P1 V1 upon T1 is equal to P2 V2 upon T2. P1 લેવાનો 1 ATM. રેડી? T1 273 કેલ્વિન, V1 0.32 લીટર. રેડી? T2 થઈ જશે 66 પ્લસ 273 339. P2 0.825 આપ્યો છે, V2 મળી જશે આપણને 0.4. હાલો રેડી. નેક્સ્ટ, 2.46 વાતાવરણ દબાણે 5 લીટર કદના એક વાયુના 2 મોલ અણુ છે તો વાયુનું તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં કેટલું હશે? PV is equal to nRT. કયું? PV is equal to nRT. એમાંથી તમારે સૂત્રનો કરતા કોને બનાવવાનો? T ને. તો શું થાય? PV by nR. પ્રેશર કેટલું આપ્યું? 2.46, કદ 5, આ 2, અહીંયા હું લઈશ 0.082. વાતાવરણ આપ્યું ને? નિયર અબાઉટ 75 કેલ્વિન. કેટલા કેલ્વિન? આપણને જવાબ શેમાં પૂછો? 75 માઇનસ
273 માઇનસ 198 ડિગ્રી સેલ્સિયસ. આમાં કોઈને કઈ ડાઉટ? આમાં કોઈને કઈ પ્રશ્ન? આગળ વધીએ. જો 2 મોલ આદર્શ વાયુ 546 કેલ્વિન તાપમાને 44.8 લીટર કદ ધરાવતો હોય તો તેનું દબાણ ખાલી જગ્યા વાતાવરણ થાય પીવી બરાબર NIT માં 0.082 મૂકવાનું થશે R, કારણ કે વાતાવરણ આપ્યું ને. આવડી જાય. ક્વેશ્ચન નંબર 7. $16 ગ્રામ O2 વાયુ અને 3 ગ્રામ હાઇડ્રોજન વાયુને મિશ્ર કરી 760 mm દબાણ અને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રાખવામાં આવ્યા તો આ મિશ્રણ દ્વારા વપરાયેલ કદ ખાલી જગ્યા. શું? મિશ્રણ દ્વારા વપરાયેલ કદ ખાલી જગ્યા. વાયુનું મિશ્રણ એવું છે કે જે પ્રક્રિયા નથી કરતું, હાઇડ્રોજન અને ઓક્સિજન. કયો નિયમ લાગે? ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. કયો? ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. ઓક્સિજનના મોલ આ મુજબ ગણશો તો થશે 0.5. હા કે ના? 16 ભાગ્યા 32 એટલે 0.5. આ મુજબ તમે હાઇડ્રોજનના મોલ ગણશો એટલે 3/2 એટલે કે 1.5. તો n ટોટલ કેટલો થશે? 2. હા કે ના? પછી આપણે ઓલું સમીકરણ લખ્યું હતું કે P ટોટલ ઇઝ ઇક્વલ ટુ n ટોટલ RT બાય V. આને અહીંયા શિફ્ટ કરવાનો છે. V ઇઝ ઇક્વલ ટુ n ટોટલ RT બાય P ટોટલ. બસ એમાં R મૂકવાનું થશે 0.082, કારણ કે 760 mm છે ને એને આપણે કેટલું કરી દેશું? 1 ATM. સમજાઈ ગયું ને? 760 mm જે આપ્યું દબાણ એને હું કેટલું ધારી લઈશ? 1 ATM, કારણ કે છેદ ને n ટોટલ ની જગ્યાએ 2, આની જગ્યાએ 0.082 F. T કેટલો આપ્યો? 273. રેડી? હવે અહીંયા 760 mm ની જગ્યાએ હું 1 ATM લખી શકું, કારણ કે રિલેશન છે. 1 ATM ઇઝ ઇક્વલ ટુ 760 mm. પૂરું. એટલે પહેલા તમને જવાબ મળશે મિત્રો લીટરમાં. કેટલો ખબર? 44.8 લીટર, કારણ કે 0.082 એક લીધું કે નહીં? 0.082 એક લીધું એટલે કદનો એકમ કયો હોય? લીટર. હવે એને તમારે શેમાં કન્વર્ટ કરવાનું? ml. જવાબ આવશે બોમ્બે. એના પછીનો દાખલો છે ખૂબ અગત્યનો છે મિત્રો. પાત્ર A અને પાત્ર B માં સમાન વાયુ ભરેલા છે. વાયુ A નું તાપમાન, દબાણ અને કદ એ વાયુ B કરતા બમણા છે. સમજો. કોનું બમણું છે? A નું. કોના કરતા? યસ, વેરી ગુડ. તો વાયુ A અને વાયુ B ની મોલ સંખ્યાનો ગુણોત્તર જણાવો. કોનો? યસ, મોલ એટલે આપણે આવું જાણીએ છીએ PV ઇઝ ઇક્વલ ટુ NIT. મોલ એટલે n કે નહીં? n એટલે શું થશે? PV બાય RT. યસ ઓર નો? આ જ સમીકરણ A વાયુ માટે લગાડું તો શું થાય? NA ઇઝ ઇક્વલ ટુ PA VA બાય RTA. યસ ઓર નો? આ જ સમીકરણ આપણે B માટે લગાડીએ તો NB ઇઝ ઇક્વલ ટુ PB VB બાય RTB. રેડી? હવે એને જે પરિસ્થિતિ આપણને આપી એ પરિસ્થિતિ આપણે વિચારી લઈએ. શું કીધું? A નું દબાણ અને 1 મિનિટ, A નું તાપમાન, દબાણ અને કદ એ વાયુ B કરતા બમણા છે. વાયુ B નું હું શું કહું? VB, આનું TB અને આનું PB. આના કરતા A નું બમણું છે. એટલે એનો મતલબ એવો થયો કે જો હું VA લખું, TA લખું અને PA લખું તો એ આના કરતા કેટલા થાય? ડબલ. આના કરતા ડબલ છે એનો મતલબ એવો થયો કે હું અહીંયા આમ મૂકું ત્યારે આ બે સેમ થાય. આમાં ઘણા બધા લોકોને ખબર ન પડતી હોય. ડબલ એનું છે એટલે ન્યા બગડો મૂકે આગળ, ન્યા નો આવે 2. સમજો? A ડબલ છે કોના કરતા? તો મારે બેને ઇક્વલ કરવા હોય તો B ની આગળ 2 મૂકવા પડે ને? કે નથી સમજાતું હજી? હું એમ કહું
કે આ બાજુ આપણી આગળ 2 સફરજન પડ્યા છે, આ બાજુ આપણી આગળ 4 સફરજન પડ્યા, તો ડબલ કયું થયું? આ. તો આને બેને બરાબર કરવો હોય તો ગુણાકાર કઈ બાજુ દેવો પડે? હવે સમજાણું? ઘણા બધા લોકોને આમાં કન્ફ્યુઝન હોય. હકીકત છે આ વાત. તો અહીંયા બધી જગ્યાએ હું શું મૂકી દઈશ? હવે જ્યાં બેનો ગુણોત્તર પૂછ્યો ને, તો Na બાય શું લખવાનું? Nb. Na એટલે કોણ? Pa Va બાય Ta. અને અહીંયા શું લખવાનું? Pb Vb બાય Tb. આર ઉડી ગયો હે. આર સમાન છે ને બેમાં? ઉડી ગયો. બસ બાકી તો તમારે જે આવતું હોય લખી નાખવાનું. Na બાય Nb. જુઓ અહીંયા Pa ની જગ્યાએ હું શું લખી શકું? 2Pb. અહીંયા 2Vb. અહીંયા Tb નું Tb જ રહેશે ને? અહીંયા 2Tb. અહીંયા Pb. અહીંયા Vb. Vb Vb Pb Pb Tb ને Tb. સમજાણું? જો મિત્રો આ ચેપ્ટર એવું છે કે જેમાં આ ચેપ્ટરમાં જેટલી થિયરીના લેક્ચર થશે એટલા જ લેક્ચર આમાં પેપર સોલ્યુશનના થાય. થિયરીમાં જેટલું જો તમને સમજવા મળશે એના કરતાં વધારે પેપર સોલ્યુશનમાં સમજવા મળશે. કારણ કે થિયરીમાં તો ખાલી નિયમ કહી દીધો કે પીવી બરાબર એના ટી, પણ એમસીક્યુ સોલ્વ કરતી વખતે એને કેમ એપ્લાય કરવું એ ડિપેન્ડ કરે કે કન્ડિશન કેવી છે, અને એ આપણે પ્રેક્ટિસથી જ આવડશે. તો સમજાય? આ 3 ચેપ્ટર કન્ટિન્યુ એવા હોવાના કે જેમાં દાખલા છે. થર્મોડાયનેમિક્સ, ઉષ્માગતિશાસ્ત્ર મતલબ સંતુલન અને દ્રવ્ય અવસ્થા. આપણે ઝડપથી પૂરા કરવાના પ્રયત્ન કરશું. હલો, આમાં કોઈને કઈ પ્રશ્ન? આ ટાઈપનો ક્વેશ્ચન આવે તો સોલ્વ કરતા આવડી જાય ને? કાર્બન ડાયોક્સાઇડનું કઈ પરિસ્થિતિમાં કદ સૌથી વધુ હશે? કદ સૌથી વધારે હશે એટલે પીવી બરાબર એનઆરટી જ આપણે વિચારવાનું થાય. પીવી બરાબર એનઆરટીમાં વી બરાબર શું થાય? એનઆરટી બાય પી. હવે કન્ડિશન અલગ અલગ આપી તાપમાન અને દબાણ માટે. કોના માટે? તો આ બે કાઢી નાખવાના થાય ને. જેનો ટી બાય પી નો ગુણોત્તર ઊંચો એનું કદ વધારે. યસ ઓર નો? આવી પરિસ્થિતિ ઓપ્શન સી માં થાય. જો હવે એમાં કઈ ગણવાનું ન હોય તો તમને ખબર પડી જાય ને કે 273 ભાગ્યા 1 ને 273 ભાગ્યા 2 ને એમાં કઈ કિંમત મોટી એ તો ખબર પડે ને મિત્રો. હાલો થઈ જાય. ક્વેશ્ચન નંબર 10 પીવી બરાબર એનઆરટી લગાડવાનું હે. થઈ ગયું? 4.4 ગ્રામ આપ્યો એટલે એ કેટલા મોલ થાય? 0.1. કારણ કે કાર્બન ડાયોક્સાઇડનું આણ્વીય દળ કેટલું હોય મિત્રો? રેડી? ખબર પડી ગઈ નહીં? દાખલો ગણશો એટલે તમને આણ્વીય દળ કેટલું મળશે? 44. તો નિયર અબાઉટ 44 જેનું આણ્વીય દળ એવો કોણ છે? કાર્બન ડાયોક્સાઇડ. તમને જે આપ્યું એ બધું મૂકી દેવાનું. આવું સમીકરણ હોય ને આપણી આગળ, PV = WRT/m. એમાં m ને સૂત્રનો કરતા બનાવવાનો. WRT/PV. આ બધી કિંમત તમને આપી હોય મિત્રો છે એમાં, તો તમને શું મળી જાય? m એટલે અણુભાર. અને તમને જે વાયુ આપ્યા એનો અણુભાર એમાંથી જેને મળતો આવતો હોય વાયુ ટીક કરવાનો. હાલો રેડી? આ બાજુ બધાને સમજાય છે? પછી તો 11મો તો આવડી ગયો. આર 12મો થઈ ગયો, 13મો થઈ ગયો, 14મો થઈ ગયો. જો મિત્રો એક વસ્તુ મગજમાં યાદ રાખવાની, વાતાવરણના વાયુ છે ને એ કોઈ દી પ્રક્રિયા ન કરે. વાતાવરણમાં જેટલા વાયુ છે એવા કે ઓપ્શન આવે તો એને તમારે ડાલ્ટનની અંદર ગણવાના. મતલબ કે એમાં ડાલ્ટન લાગે. O2 N2 H2 આ બધા વાતાવરણમાં છે અને એ પ્રક્રિયા કરતા નથી. સમજાઈ ગયું કે નહીં? એના પછીનો જે ક્વેશ્ચન છે 15મો, 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બંધ પાત્રમાં 4 મોલ O2. આના જેવો સરળ દાખલો એ કઈ ન પૂછી શકાય. 3 મોલ Cl2 અને 3 મોલ N2 વાયુ ભેગા કરતા વાયુ પાત્રનું કુલ દબાણ કેટલું થયું? 50 બાર. કેટલું? તો એને શું પૂછ્યું? N2 નું આંશિક દબાણ. કોનું? N2 નું આંશિક દબાણ. મિત્રો કયું સૂત્ર વાપરશો? આંશિક દબાણ બરાબર મોલ અંશ ગુણ્યા કુલ દબાણ. મોલ અંશ કેટલા થાય? 3/10. 0.3 થઈ ગયા.
અથવા તો તમને એમ ખબર ન પડતી તો આમ ડાયરેક્ટ 3/10 ગુણ્યા 50 મીંડું મીંડું ગયું 5 તેરી 15 એ જેનો જવાબ છે મોલ અંશ ગુણ્યા કુલ દબાણ મોલ અંશ ગુણ્યા કુલ દબાણ હવે સાહેબ ઈ તમે એમ ન કહેતા કે ઈ સાહેબ અમને કેમ ખબર હોય કે 10 કેમ આવ્યા નીચે તને મોલનો સરવાળો છે સમજાય ને નેક્સ્ટ આમાં થોડુંક ટ્વિસ્ટ કર્યું ડાયરેક્ટ મોલ નથી આપ્યા ગ્રામ આપ્યા 56 ગ્રામ નાઇટ્રોજન એટલે 2 મોલ થાય 28 દુ 56 હા કે ના 44 ગ્રામ CO2 એટલે 1 મોલ થાય એના 16 ગ્રામ મિથેન એટલે એ કેટલા મોલ 1 એન ટોટલ કેટલા 4 ટોટલ મોલ કેટલા 4 એને શું પૂછ્યું તો કે કુલ દબાણ આપી દીધું 720 mm તો મિથેનનું આંશિક દબાણ કેટલું તો શું થાય મિથેનના મોલ છેદમાં કુલ મોલ અને 720 180 જો પાણીની સપાટી ઉપર એકત્રિત કરેલો નાઇટ્રોજન વાયુ છે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એનું કુલ દબાણ 780 mm છે એટલે પી ટોટલ આપી દીધું યાદ આવે કાંઈ આ 780 mm છે એ પી ટોટલ અથવા તો એને ભીના વાયુનું દબાણ કહી શકાય હા કે ના હવે શું કરવાનું તમારે શુષ્ક નાઇટ્રોજન વાયુનું દબાણ ગણવાનું 30 ડિગ્રીએ તમને પાણીનું બાષ્પ દબાણ પાછું આપી દીધું કેટલા 3.18 તમારે કાંઈ નહોતું કરવાનું 780 માઇનસ 31.8 ડાયરેક્ટ જવાબ આવશે 748 હાલો રેડી આવડી જાય મિત્રો એ શુષ્ક વાયુનું દબાણ બરાબર કુલ દબાણ માઇનસ પાણીનું બાષ્પ દબાણ આ તમે સમજાયું ને નેક્સ્ટ જો માં ડાલ્ટનનું આંશિક દબાણનો નિયમ પાલન ન થાય એ Cl2 + SO2 SOCl2 આપે ખબર ને યસ હે પ્રશ્ન હા એક ક્વેશ્ચન ભૂલથી રિપીટ થઈ ગયો છે મારાથી એટલે એનો જવાબ તો તમે જાણો ને ઓપ્શન સી પછી ક્વેશ્ચન નંબર 20 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એક ખાલી પાત્રમાં O2 અને CH4 ના સમાન દળ લેવામાં આવ્યા સમજો મિત્રો આખી વાત આ સમાન દળનો જથ્થો લેવામાં આવે તો તેમાં ઓક્સિજન વાયુનું આંશિક દબાણ કેટલું P બરાબર કુલ દબાણ એવી તમને ચોખવટ કરી દીધી આ પાત્રનું કુલ દબાણ જે થશે એ કેટલું થશે P એને શું કીધું ખાલી તો કે બેયનો સમાન જથ્થો ઉમેરો એવું કીધું અને ઓક્સિજનનું આંશિક દબાણ પૂછ્યું કોનું ઓક્સિજન જો ઓક્સિજનનું આંશિક દબાણ મેળવવું હોય મિત્રો તો આના સિવાય બીજો કોઈ રસ્તો નથી પી ટોટલ એને આપ્યું એટલે આપણને ઈશારો તો કરી દીધો હે કે આ સમીકરણ ઉપરથી ગણતરી કરો તો એના માટે મારે શું જોઈએ હવે ખાલી ઓક્સિજનના મોલ અંશ શું જોઈએ ઓક્સિજનના મોલ અંશ સીધા ટટર નીંદર આવે હે એક વાયુ ઓક્સિજન છે ને બીજો કયો હે મિથેન હવે આના મારે મોલ અંશ ગણવા હોય તો પેલા બેના મોલ જોઈએ શું જોઈએ મોલ તો આના મોલ એટલે હું ધારી લઉં NO2 આને આપણે કહીએ NOCH4 મોલ એટલે શું દળ ના છેદમાં આણ્વીય દળ મોલ એટલે શું દળ ના છેદમાં 12 ને 4 16 નથી આપ્યું તો W ધારી લેવાનું મેં તમને પહેલાય કીધું નો આપ્યું એને ધારી લેવાનું બેનું સેમ છે એવું તો કહી દીધું એને કે ન મજા આવી આમાં તો હવે શું થશે ઓક્સિજનના મોલ અંશ બરાબર ખુદના મોલ છેદમાં કુલ મોલ ખુદના મોલ એટલે W/32 અહીંયા શું થશે W/32 W/16 હવે આપણે મેથ્સ યુઝ કરવાનું લસા છેદનો છેદ અંશમાં જવાબ મળે તમને 1/3 કેટલો 1/3 તો એ 1/3 હું અહીંયા મૂકી દઉં તો શું થાય 1/3 આની જગ્યાએ P હવે એમ ન કહેતા લસા લેતા નથી આવડતું એ તમારે શીખવું પડે પ્રેક્ટિસ કરવી પડે એનો અહીંયા ટાઈમ નથી બરાબર ને હાલો ક્લિયર આવડી જાય એક જ વસ્તુ મગજમાં ફિટ કરી દેવાની જે નો આપ્યું એને ધારી લેવાનું સમજાય ને યસ
પણ બેયના x ધારવાથી પ્રશ્ન ઈ થાય કે અત્યારે તો અહીંયા દળની ચોખવટ કરી દીધી. ધારો કે દળની ચોખવટ ન કરી હોય તો તમે શું કરો? બેયના મોલ સેમ ન થાય, બેયના દળ સેમ આપ્યા, દળ સેમ આપ્યા, મોલ સેમ નથી આપ્યા. દળ અને મોલમાં ફરક છે મિત્રો. એમ નથી કીધું મોલ સમાન છે તો દાખલો ગણવાનો જ ક્યાં હતો? તો ડાયરેક્ટ હાફ થાય. આ સમજો ને તમે, દળ સમાન આપ્યું, મોલ સમાન નથી આપ્યા. બેના મોલ અલગ અલગ થાય કારણ કે 32 છે. રેડી? નેક્સ્ટ 21 માં આવડી જાય. 22 માં ડાયરેક્ટ ત્રિરાશી મૂકવાની, મગજ બંધ કરીને. 500 ml 6 ગુણ્યા 10 ની 23 તો 100 ml કેટલા? હા, એને ચોખવટ કરીને કીધું કે 500 મિલી એમોનિયામાં એસટીપી 6.6 ગુણ્યા 10 ની 23 અણુ છે તો 100 એ કેટલા? જવાબ નહીં આવે CO2 મુજબ, કારણ કે આગળની રકમનો તો કોઈ અર્થ જ ન રહે. આગળની રકમનો કોઈ અર્થ જ ન રહે. અને આ BHU 2002 નો ક્વેશ્ચન છે, કોમ્પિટિટિવ એક્ઝામ નો ક્વેશ્ચન છે. આ BHU તમને ખ્યાલ નહીં હોય લેવાથી. આ નામ સાંભળ્યું? BHU આ એક એક્ઝામ નું નામ છે અને 2002 નો ક્વેશ્ચન છે. આ સમજાણું? આગળ વધીએ. 23 યસ 2000 ડાયરેક્ટ ત્રિરાશી. 1 મિનિટ, હમણાં તમને એનો જવાબ આપું. ત્રિરાશી મૂકવાની છે. આટલા એ આટલા તો આટલા એ કેટલા? કારણ કે વાયુ કોઈ પણ હોય, એસટીપી એ વાયુના કદ ને એની મોલ સંખ્યા સાથે સંબંધ છે, વાયુ સાથે સંબંધ નથી. હજી હું ફરીથી કહું, એસટીપી એ વાયુના મોલ અને વાયુના કદ સાથે સંબંધ છે, વાયુ કયો છે એની સાથે સંબંધ નથી. તમે આવું નથી બોલતા મિત્રો કે એસટીપી એ 1 મોલ વાયુનું કદ 22.4 હોય? બોલો કે નથી બોલતા? તો ત્યારે તમે એમ બોલો કે એસટીપી નાઇટ્રોજનનું કદ 22.4 હોય? વાયુ કોઈ પણ હોય. પણ એવું પૂછે તો જ તમે ભૂલ કરો. NH3 અને CO2 બે સેમ જ થાય, કારણ કે વાયુને ગણતરીમાં જ નથી લેવાનો હતો. તમે સમજો હો? હજી NH3 જ છે, કારણ કે વાયુ કોઈ પણ લ્યો તમે. એસટીપી નું 1 મોલ નું કદ કેટલું થાય? તો આને ઊંધું પૂછ્યું હે. તમે સમજો હો કે નહીં? હજી આપણે આવું તો બોલીએ કે નહીં 1 મોલ બરાબર 22.4. તો અત્યારે એને ચોખવટ કરીને કીધું ભાઈ તમે તમારો મગજ બીજો બંધ કરી દો, તમે ખાલી આટલું યાદ રાખો કે 500 ml આટલા તો 100 એ કેટલા? વાયુ કયો છે એને રિલેશન જ નથી, કારણ કે વાયુ એમાં કાંઈ ભાગ ભજવતો જ નથી. વાયુ કોઈ પણ હોય એના 22.4 એ 1 મોલ થાય. આપણે આવું ખાલી નાઇટ્રોજન માટે જ કહીએ કે બે બધા વાયુ માટે આ જ થાય? તો એને બીજું ક્યાં કાંઈ ચેન્જ કર્યું? એસટીપી નું એસટીપી જ રાખ્યું. સમજાય ને? બહુ હાયર લેવલની એક્ઝામ છે, એનો ક્વેશ્ચન છે, એમ મગજમાં ડાયરેક્ટ ન ઉતરે. એટલા માટે આપણે પ્રેક્ટિસ કરવા માટે આવા ક્વેશ્ચનો પેપરમાં પૂછતા હોય. હવે સમજાઈ ગયું? અહીંયા કદાચ મને કાર્બન ડાયોક્સાઇડની જગ્યાએ ખતરનાક મોટો 10 અણુવાળો વાયુ આપ્યો હોય તોય કાંઈ ફરક ન પડે, કારણ કે વાયુ વાયુ જ રહેવાનો હોય. વાયુની કેરેક્ટરિસ્ટિક મુજબ એસટીપી 1 મોલનું કદ 22.4 જ થવાનું હોય. એ જ કોન્સેપ્ટ લગાડવાનો. અત્યારે આપણને અહીંયા કહી દીધું કે તમે બીજું કાંઈ વિચારોમાં 500 ml આટલા હોય તો આટલા એ કેટલા? કેજી નથી સમજાતું? રેડી ને? આગળ વધીએ. મેં તમને પહેલા કીધું હતું કે આપણા પેપર અગત્યના હોય, તમે ખાલી એટલું કરી લ્યો તો ઘણું થઈ જાય. 23 કમ્પ્લીટ. 24 આવડી જાય ને? D = PM/RT. D = PM/RT થઈ જશે મિત્રો. 25મો જે પ્રશ્ન છે એનો જવાબ A થાય હો, VML. A ઈ બાય ગણગણ નહીં. ક્વેશ્ચન નંબર 24.
D ઇઝ ઇક્વલ ટુ PM અપન RT. અવાજ નહીં? બે કરી દઉં. આમાં કઈ પ્રશ્ન આવે? ડાયરેક્ટ મેં ml માં કન્વર્ટ કરી દીધા, બાકી લીટરમાં આવે. હવે કઈ પ્રશ્ન હે 25 માં 24 માં? આમાં કોઈને કઈ પ્રશ્ન આવે? આમાં કોઈને કઈ પ્રશ્ન? નેક્સ્ટ. એક વાતાવરણ દબાણ અને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એક વાયુનું કદ VmL છે. એટલે કે P1 બરાબર કેટલા લીધા એને? 1 atm. T1 બરાબર કેટલા લીધા? 273 કેલ્વિન. ડાયરેક્ટ લખી નાખું. રેડી? ત્યારે એનું કદ V1 બરાબર કેટલા ml? V. તો T2 બરાબર 273 કેલ્વિન તાપમાને કદ કેટલું? આનું કાંઈ કીધું જ નથી એટલે કોન્સ્ટન્ટ લેવાનું. તો હવે સમીકરણ કયું લાગે? V1 અપન V2 ઇઝ ઇક્વલ ટુ T1 અપન, આ તો સેમ જ છે. ઈ સેમ હોય તો કોઈ પ્રશ્ન જ નથી. એનો ગુણોત્તર કેટલો થાય? 1. તો V1 બરાબર જ શું થઈ જાય? V2. એ જવાબ આવે એમ તો કીધું મેં. આ પણ મેં કીધું તો ખરું કે આન્સર કીમાં પ્રોબ્લેમ હોય ઘણી બધી વખત. આન્સર ચેન્જ થઈ ગયો એટલે તમે પેપર સોલ્વ કરાવ્યું. હવે રેડી? 26મો પ્રશ્ન. પરમાણુનું બંધારણ. કક્ષકીય કોણીય વેગમાન બરાબર √L ઇન્ટુ L+1 ઇન્ટુ h/2π. એમાં L બરાબર કેટલા મૂકવાના? 0. S કક્ષક માટે L નું મૂલ્ય કેટલું હોય? 0. જવાબ થઈ જાય ડાયરેક્ટ 0. હવે રેડી? કોઈને કઈ પ્રશ્ન? 1 મિનિટ. કોઈને કઈ પ્રશ્ન? આ પ્રશ્નનું મિત્રો ધ્યાન રાખજો. હજી ભવિષ્યમાં કોમ્પિટિટિવ એક્ઝામમાં શક્યતાઓ બહુ વધારે કોણીય વેગમાન વાળા પ્રશ્નની. આવું એક સમીકરણ છે મેં લખાયું છે. કક્ષકીય કોણીય વેગમાન મેળવવાનું સૂત્ર. એમાં L ની કિંમત મૂકી દઈએ આપણે એટલે આપણને એનો આન્સર મળી જાય. કારણ કે h અને પાઈ તો તમને ઓપ્શનમાં આપ્યા જ છે. સમજાય? તો L ની જગ્યાએ મારે 2s કક્ષક માટે મૂકવાનું થાય. તો s કક્ષક માટે L બરાબર શું હોય? 0. એ અહીંયા મૂકી દઉં તો પૂરું જ થઈ ગયું. કારણ કે 0 સાથે કોઈ પણનો ગુણાકાર 0 થાય. હલો રેડી? નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી X-3 આયનનો દળ ક્રમાંક 14 છે. એટલે એનો A કેટલો છે મિત્રો? 14. સમજાય ને? પછી એને કીધું કે એમાં 10 ઇલેક્ટ્રોન છે. કેટલા? 10. જોજો એમાં 10 ઇલેક્ટ્રોન છે. આ બધું ટોટલ થઈને કેટલું થયું? 10. એમાં 3 તો આવેલા હે. યસ ઓર નો? તો એમાં ખરેખર ઇલેક્ટ્રોન પોતાના કેટલા હશે? 7. પોતાના જે હોય એને શું કહેવાય? Z. હવે ન્યુટ્રોન ની સંખ્યા બરાબર A - Z. ટોટલ ઇલેક્ટ્રોન માં 10 છે. કેમ બાદ કરવાના? તો ઈ શું કર્યું? આમાં ઈ તો કર્યું. અહીંયા ધ્યાન. મારી આગળ એક એટમ છે. સમજો આખી વાત. ક્લોરીન. હા પાડો. એ એક ઇલેક્ટ્રોન મેળવે. 1 મિનિટ એને બોલવા દો. તો એની ઉપર કયો ચાર્જ આવે? આમાં હવે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? ક્લોરીનમાં 17 હોય. હું તમને કહી દઉં. આવું હોય ને તો 17 હોય. આમાં કેટલા થયા? હવે અહીંયા ધ્યાન. આમાં ટોટલ ઇલેક્ટ્રોન 18 છે. શંકા? બુક વાળાએ એમ કહી દીધું ક્વેશ્ચન પૂછીને આપણને કે આમાં ટોટલ ઇલેક્ટ્રોન 10 છે. તો આ 3 માઇનસ શા માટે આવ્યા? હજી તમે આપી દીધાની વાત કરો. માઇનસ ચાર્જ ક્યારે આવે? તો એને કેટલા મેળવા હોય?
માઇનસ શબ્દ જ ન આવે. મેળવા કેટલા હોય? મેળવા કેટલા હોય? તો એના ખુદના કેટલા હોય? 7 હોય તો ટોટલ 10 થયા હોય ને. હું એમ કહું કે Cl- માં 18 ઇલેક્ટ્રોન છે. Cl- માં 18 ઇલેક્ટ્રોન છે. એનો પરમાણુ ક્રમાંક કેટલો? તો હું ઠેકીને કહું કે 17, કારણ કે 18 છે એમાં એક મેળવો, ટોટલ તો એના 7 કુલ જ છે. સોરી 17 એના જ છે. હજી ને સમજાતું? અહીંયા અજ્ઞાત આપ્યું આપણને. ગુમાવે નહીં, ગુમાવે એટલે તો પ્લસ આવે. ટોટલ ઇલેક્ટ્રોન 10 છે એ સ્પીસીસ ની અંદર. એમાં કઈ પ્રશ્ન પેલા? હવે 10 માંથી પોતાના કેટલા? કારણ કે મેં તમને આવું કીધું હતું કે આયન માટે હું ન કહી શકું, પણ જો કોઈ પણ તત્વ હોય તો એના માટે આપણે કહી શકીએ કે Z બરાબર જ પ્રોટોનની સંખ્યા અને એના બરાબર જ ઇલેક્ટ્રોનની સંખ્યા. પણ જો આયન હોય, કયું હોય? આયન. કયું? આયન. તો આયન માટે Z બરાબર ઓલવેઝ શું હોય? પ્રોટોન. અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા ન કરી શકાય. આવું મેં તમને ભણાવ્યું હતું ત્યારે, યાદ છે? કારણ કે આયન બને ત્યારે ઇલેક્ટ્રોન ચેન્જ થાય. પોઝિટિવ આયન બને તો હોય એના કરતા ઇલેક્ટ્રોન ઓછા થાય પરમાણુ ક્રમાંકમાં, અને નેગેટિવ આયન બને તો હોય એના કરતા ઇલેક્ટ્રોન થોડાક વધી જાય. હવે ડિપેન્ડ કરે કે કેટલો પોઝિટિવ ચાર્જ એને કન્ટેન કર્યો અને કેટલો નેગેટિવ. હાલો રેડી? તો આની ઉપર -3 આવ્યો એનો મતલબ એવો છે કે 3 ઇલેક્ટ્રોન મેળવા. ટોટલ ઇલેક્ટ્રોન 10 થી એમાં 3 મેળવા હે, તો એના પોતાના કેટલા હે? તો એ પોતાના ઇલેક્ટ્રોન 7 એ મને ખબર પડી ગઈ, તો એના ઉપરથી મને શું મળી જાય? એનો Z. કાજી નથી સમજાતું? પ્રોટોનની સંખ્યા ક્યારેય ચેન્જ ન થાય, એ ઓલવેઝ Z જેટલી જ હોય. આયન હોય કે પરમાણુ હોય કે ગમે એ હોય. કોની સંખ્યા ચેન્જ થાય? ઇલેક્ટ્રોનની. કોની સાથે? તત્વ અને આયન બને એમાં ફરક હોય. તત્વ માટે Z બરાબર જ ઇલેક્ટ્રોનની સંખ્યા હોય. તમે કહો કે સાહેબ એની તમારે શું જરૂર પડી Z ગણવાની? Z ગણવાની જરૂર એટલા માટે પડી કે ન્યુટ્રોનની સંખ્યા બરાબર A - Z છે. દળ ક્રમાંક એને આપી દીધો 14, તો આ મને મળે તો જ મળે ને. આ કેટલા મળ્યા આપણને? 7. હવે જો આ 7 હોય એમાં 1 ઇલેક્ટ્રોન ઉમેરું તો કેટલા થાય? 2 ઉમેરું તો 3 ઉમેરું તો? કોન્સેપ્ટ ક્લિયર? 1 મિનિટ. હવે તમને આ વસ્તુ ઉપર વિશ્વાસ નહીં આવે. નીટ 2020 નો પ્રશ્ન. હા, કેટલા માર્ક? કેટલા માર્ક? 4. આ ચેપ્ટર માંથી આ પ્રશ્ન પૂછવાનો તો અપેક્ષા બહુ ઊંચી હતી આ ચેપ્ટર માંથી કે ક્વોન્ટિટી વાળો ક્વેશ્ચન પૂછાશે, ક્વોલિટી વાળો ક્વેશ્ચન પૂછાય, દાખલા ગણવા વાળો પૂછાય, અથવા તો કોઈ ઓર્બિટલ નો કોન્સેપ્ટ આવે. પણ એમાંથી બહુ સિમ્પલ આવો ક્વેશ્ચન આવ્યો. વિશ્વાસ ન આવતો તો પેપર 2020 નું જોઈ લેજો. કેટલા માર્ક આપશે? આ 4. ખાલી પ્રોટોન ને ન્યુટ્રોન ગણવાના 4 માર્ક છે મિત્રો. કેમિસ્ટ્રીમાં આવું બધું હોય, તમે સમજો. નેક્સ્ટ સમ ઇલેક્ટ્રોનિક આવડી જાય ને. નેક્સ્ટ હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ કક્ષાની ત્રિજ્યા. સમીકરણ તમે જાણો છો, R બરાબર n²/z ઇન્ટુ 0.529 એંગસ્ટ્રોમ. યસ ઓર નો? R ઇઝ ઇક્વલ ટુ શું આવે? n²/z ઇન્ટુ 0.529 એંગસ્ટ્રોમ. બસ આપણને પ્રથમ કક્ષા કીધી એટલે n બરાબર કેટલા લઈ લેવાના? 1. અને હાઇડ્રોજન માટે ઓટોમેટિક H બરાબર Z બરાબર 1 થઈ જાય. પરમાણુ ક્રમાંક હા કે ના? 0.529 એંગસ્ટ્રોમ 529 into 10⁻⁻10 મીટર. હા કે ના? યાદ આવે પેલું ચેપ્ટર? 10⁻⁹ મીટર. 0.0529 નેનોમીટર. જો 1 મિનિટ, ઘણા બધા લોકોએ આમાં ગોખ્યું હોય કે પોઈન્ટ ડાબી બાજુ જાય તો ઘાત વધે ને પોઈન્ટ આ બાજુ જાય તો ઘાત ઘટે ના. ગોખવાનું નહીં ક્યારેય. ધ્યાન અહીંયા રાખો. હવે જો હું એક વખત આ કોન્સેપ્ટ કરાવી દઉં, મને ખબર નથી તમે મેથ્સનો આ ફંડા જાણો કે જાણતા, ક્યાંથી આવ્યો હું કરાવું, પછી એમનો કહે સાહેબ હજી મેથ્સ ભણાવો. આ એક છેલ્લો કોન્સેપ્ટ છે. હા, હું મેથ્સનો માણસ છું, એ 100%ની વાત છે,
પણ આ લસા ને બધી સમજાવવાનો ટાઈમ ન હોય. જો કોઈને લસા લેતા ન આવડતા હોય તો એમાં કાંઈ મોટી વાત નથી, બરાબર. હું જ્યારે ફ્રી હોઉં ત્યારે આવજો ઓફિસમાં, હું શીખવાડી દઈશ. પણ એ મેઇન છે, મેથેમેટિક્સ આવડવું જરૂરી છે મિત્રો, ત્યાં નહીં આવે. મોટા બેન, ધારો કે મારે આગળ આવી રકમ છે, એ વાત નહીં, એને મારે આમાં કન્વર્ટ કરવી છે, ઘાતની વાત પછી છે. તો પેલા તો આપણે આ કરવું પડે ને કે મારે પોઈન્ટ આ બાજુ આવ્યું, એટલે એ તો આપણને ઓબ્વિયસલી સમજાઈ ગયું કે મેં 10 થી ભાગાકાર દીધો હોય. આને હું કેટલાથી ભાગાકાર દઉં? 10, તો પોઈન્ટ આ બાજુ આવે. આ તો આપણને મગજમાં ઉતરી ગયું. જો મેં ભાગાકાર દીધો હોય તો એને મારે 10 થી શું દેવો પડે? કારણ કે રકમમાં ચેન્જ ન કરી શકાય. અને અહીંયા ઓલરેડી કેટલી ઘાત હતી? માઇનસ. આની ઉપર કાંઈ ન હોય તો કેટલી હોય? એટલે આનો જવાબ આ થઈ ગયો. આનો જવાબ શું થાય? એ જ તો મેં લખ્યું છે. હવે જુઓ અહીંયા, જો મારે ધરાર 52.9 કરવા હોય ને અહીંયા, તો મારે 100 થી ગુણાકાર દેવો પડે. ધારો કે 0.529 છે અને મારે જરૂરિયાત આવી છે, તો આ ક્યારે આવે? 10 થી ગુણાકાર, 100 થી ગુણાકાર. એટલે આને હું કેટલાથી ગુણાકાર કરું? તો ભાગાકાર પણ કરવો પડે. હા કે ના? જો આને હું 100 થી ભાગાકાર કરું તો જ રકમ એઝ ઇટ ઇઝ રહી, બાકી રકમ બદલાઈ જાય. હજી નથી સમજાતું? હવે આનો બેનો જવાબ મેં લખી નાખ્યો અહીંયા. અહીંયા ધારો કે મારી આગળ 10 ની માઇનસ કેટલી ઘાત હતી? 10. તો 100 એટલે કેટલી ઘાત? 10 ની કેટલી ઘાત? 2. હા કે ના? તો આ શું થાય? 52.9 ગુણ્યા 10 ની માઇનસ 8. હા ભાઈ, હા હું ભૂલી ગયો, 12. કારણ કે 10 ઘાત ઉપર જાય એટલે પછી, એટલે ઓલું ક્યારેય નો યાદ રાખતા ડાબી બાજુ જમણી બાજુ, કારણ કે માઇનસ ઘાત અને પ્લસ ઘાતમાં ફરક હોય. હવે આ જ વસ્તુને હું તમને બીજી રીતથી સમજાવું. 0.529 છે ઇન્ટુ 10⁻⁻9 મારી આગળ ઓલરેડી હતું. હવે -9 ની જગ્યાએ કેટલા છે? +9. ઘાત પોઝિટિવ છે. સમજો આખી વાત. હાલો રેડી? હવે જુઓ, આ જ વસ્તુ મારે કરવી હોય તો ફરીથી મારે કેટલાથી ભાગાકાર દેવો પડે? ગુણાકાર કેટલાથી દેવો પડે? તો આ થાય કેટલા? આ તો ફાઇનલ ને? આ કેટલા થયા? તો અહીંયા ઘાત ઘટી હતી ને અહીંયા ઘાત વધી, એટલે એવું ક્યારેય ગોખવાનું નહીં. પોઝિટિવ ઘાત અને નેગેટિવ ઘાતમાં કોન્સેપ્ટ બદલી જાય. હવે ફંડા આવડી ગયો. પોઈન્ટ ડાબી બાજુ જમણી બાજુ ને એમ યાદ રાખો ને કે ઓલું મનમાં ભાગાકાર ને ગુણાકાર, મનમાં શું? ભાગાકાર ને ગુણાકાર. મિત્રો જ્યારે તમે એક્ઝામિનેશન હોલ ની અંદર રહીશો, તમારું મન જ્યારે ડાયવર્ટ થાય ત્યારે પોઈન્ટ ડાબી બાજુ જમણી બાજુ જઈને ઘાતમાં શું થાય બધું ભૂલાઈ જાય. આ ફાઇનલ છે. ત્યારે તમને આ કામ લાગશે. એમાં પેલા 5 ક્વેશ્ચન અગર આવી ગયા એટલે મગજ આખું ડાયવર્ટ થઈ ગયું હોય, ખબર જ નહીં કોણે કેમેસ્ટ્રી ભણાવ્યું તો પછી નહીં. એટલે જોજો, આના ફંડામેન્ટલ ને પકડો તમે મિત્રો. મેથ્સ નું ફંડા આ છે. હવે સમજાણું? હવે તમને સરે શીખવાડ્યું હોય બધું સાચું જ હોય, એમાં હું કાંઈ ઓલું નથી વાત કરતો, પણ ત્યારે એટલો સમય ન હોય. એટલે સાહેબે ડાયરેક્ટ કહી દીધું કે પોઈન્ટ આ બાજુ જાય, પોઈન્ટ આ બાજુ જાય, એટલે ઘાત આમ થાય, ઘાત તેમ થાય. પણ એ કેમ થાય એ આ વસ્તુ આપણને સમજાવે. એટલે હવે મેં અન્ડરસ્ટેન્ડિંગ નહીં થાય ને. ધારો કે મારી આગળ આ વસ્તુ છે 11.29 એટલી, અને આના ગુણાકારમાં 10 ની ઉપર 3 ઘાત છે. હવે હું આમ કરું 1.129 તો 10 ની ઉપર કેટલી ઘાત થાય? એ તમે ડાબી બાજુ જમણી બાજુ યાદ રાખ્યું હોય ને, એમ જ યાદ રાખ્યું હોય કે નહીં? એમ નહીં યાદ રાખવાનું. આવું કરવું હોય તો મારે આને ગુણાકાર દેવો પડે કે ભાગાકાર? 10 થી ભાગાકાર. એ તો પાછી આપણા મગજની અંદર હોવી જોઈએ ને વાત. આને હું કેટલાથી ભાગી દઉં? 10 થી. તો કેટલાથી ગુણાકાર કરવો પડે? તો આ જવાબ તો આ બેનો આવી ગયો, 3 ને 1. હવે સમજાય આખી વાત? જેવી જરૂરિયાત હોય એટલાથી ગુણાકાર ભાગાકાર કરવાનો. ધારો કે આમ હોય
0.5291 ગુણ્યા 10⁻⁴ સમજો આખી વાત. અને મને આમ કીધું હોય કે 529.1 ગુણ્યા 10 ની ખાલી જગ્યા ઘાત. જો પોઈન્ટ આ બાજુ એટલે મેં 1 2 અને 3 અને 1000 થી ગુણાકાર દીધો હોય, કારણ કે એ તો ખબર પડે ને નાની રકમમાંથી મોટી રકમ કરવી હોય તો ગુણાકાર દેવો પડે. કેટલાથી ગુણાકાર દીધું હોય એને? 1000 થી. 10⁻⁴ તો હતી, તો 1000 થી મારે શું કરવું પડે? ફરીથી ભાગાકાર. એટલે આ બેનો સોરી અહીંયા 1000 થી મારે ગુણાકાર દેવો પડે, અહીંયા શું થાય? 1000 થી ભાગાકાર. એટલે આ બેનો જે ગુણાકાર છે એનો જવાબ આ થયો. હા કે ના? 10 ની ઉપર કેટલી ઘાત? -4. આ 10 ની 3 ઘાત થઈ, આ ઉપર જાય તો કેવી થાય? માઇનસ. એટલે 529.1 ગુણ્યા 10⁻⁷. ડાબી જમણી બાદ કાંઈ યાદ રાખવાની નહીં. હજી નથી સમજાતું? ધારો કે આ જ રકમ મને હજી આમ પૂછી હોત તો કે 0.5291 ગુણ્યા 10⁻⁴ અને આમાં ફેરવો. હવે આ રકમ આના કરતા મોટી કહેવાય કે નાની? તો શું કર્યું હોય? ભાગાકાર. કેટલાથી? 10 થી. જો આને 10 થી ભાગાકાર દીધું હોય તો 10 થી શું દેવો પડે? તો અહીંયા 10 ની કેટલી ઘાત થઈ ગઈ હોય? હવે આમાં ઘાત બદલાવતા આવડી જાય? આવડી જાય? વેરી ગુડ. આગળ વધીએ મિત્રો. કારણ કે ખાલી ઘાત બદલાવતા ન આવડતું હોય જવાબ ખોટો પડે એના કરતા બેટર કે આપણે 5 મિનિટ બગાડીને ક્લાસમાં કરાવી દઈએ. કોન્સેપ્ટ તમારો ક્લિયર હોય પણ તમને ઘાત બદલાવતા ન આવડતી હોય. ન આવડે ભાઈ, મને ન આવડતી પહેલા. આ તો શીખવું જ પડે. રેડી? આગળ વધીએ. 30 માંનો જવાબ તો તમને આવડી ગયો. 31 માંનો જવાબ પણ તમને આવડી ગયો હશે મિત્રો. E = hc/λ. એટલે પહેલી પરિસ્થિતિમાં શું લેવાનું? હવે આ ગોખશો કે આવી રીતના કરશો? ગોખવું હોય તો મને કાંઈ વાંધો નથી. આમ જ કે નહીં? પછી ચોખ્ખોટ કરીને કીધું કે 3 ગણું કરવામાં આવે તો 3 ગણું કરવામાં આનો મતલબ એવો છે કે E2 = 3 ટાઈમ્સ E1. હવે આ નો પૂછતા કે સાહેબ 3 આ બાજુ જ કેમ મૂક્યા? હમણાં સફરજનનું ઉદાહરણ આપીને મેં સમજાવ્યું. યસ ઓર નો? નો ખબર તો પાછા આપણે પેપરમાં શું દોરી લેવાના? સફરજન. રેડી? આના ઉપરથી હું આવું કહી શકું ને મિત્રો કે E1/E2 = E1/3 ટાઈમ્સ E1 = hc/λ2 λ1 * hc. એમાં hc કેન્સલ. આનો જવાબ થાય 1/3 = λ2 λ1. બસ બાકી તો થઈ ગયું. લેમડાની કિંમત મૂકી દેવાની. હલો રેડી? કરાવવું જ આગળ કે થઈ ગયું? નેક્સ્ટ ક્વેશ્ચન. રેડિયો મિર્ચી સ્ટેશન દ્વારા પ્રસારિત થતા તરંગોની આવૃત્તિ 800 હર્ટ્ઝ છે. એટલે મ્યુ આપી દીધો ને? કેટલો? 800 હર્ટ્ઝ. ઇટ મીન્સ સેકન્ડ ઇનવર્સ. યસ ઓર નો? તો આપણને શું ગણવાનું કીધું? પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોન. ડાયરેક્ટ મળી જાય પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોન કે ઈ ગણવો પડે? શું ગણવું પડે? આપણે આગળ શું સમીકરણ હોય? E = 6.626 ગુણ્યા 10⁻34 ગુણ્યા 800. રેડી? 6.626 ગુણ્યા 10⁻34 ગુણ્યા 800 બરાબર 5.03 008. 5.03 008 ગુણ્યા 10⁻31 જૂલ. હાલો રેડી? હાલો રેડી? હવે લખો નીચે પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત ફોટોન બરાબર પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત ફોટોન બરાબર 1/5.3 ગુણ્યા 10⁻31. 1/5.3 ગુણ્યા 10⁻31 કારણ કે ઉર્જાના વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે 1.88 ગુણ્યા 10 ની ઉપર 30 સેકન્ડ ઇનવર્સ પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોન. 1/5.3 ગુણ્યા 10⁻31 બરાબર 1.88 ગુણ્યા 10 ની ઉપર 30. આવી ગયો જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન. હું ફોર્મ્યુલા કહી દઉં છું.
अवाज नहीं मित्रों। डेल्टा एक्स इंटू डेल्टा पी इज इक्वल टू एच अपन 4 पाई। जो आम याद रखो फिजिक्स में 2 पाई आवे, आपणे 4 पाई आवे। फिजिक्स में આવી ગયું કે બાકી છે? તો તમને રાબડિયા સાહેબ ભણાવશે। હું તમને પહેલા ચોખવટ કરીને કહી દઉં, આપણે અત્યારે 4 પાઈ યુઝ કરશું, સર કેટલું કરશે? 2 પાઈ। અને થર્મોડાયનેમિક્સમાં હજી એક કોન્ટ્રાવર્સી છે, એમાં પણ હું કહીશ। એ તો તમારે હાલી ગયું કે બાકી છે? વેરી ગુડ। નેક્સ્ટ, બસ આને હવે ફેરવવાનું છે, m ઇન્ટુ ડેલ્ટા વી। ડેલ્ટા પી ની જગ્યાએ આવું લખી શકાય। પછી આપણને પૂછ્યું શું? તો કે ડેલ્ટા વી। तो डेल्टा वी बराबर एच अपन 4 पाई क्रॉस डेल्टा एक्स क्रॉस एम। रेडी? एच ની જગ્યાએ 6.626 ગુણ્યા 10 - 34 પાછળથી દેખાય છે મિત્રો, નહીતર પૂછી લેજો। 6.626 ગુણ્યા 10 - 34 એચ બરાબર, રેડી? 4 નો 4 પાઈ નો 3.14 डेल्टा एक्स આપ્યું 0.25 ડાયરેક્ટ મૂકી દેવાનું। इंटू 10⁻⁵। रेडी? આવી ગયો હવે બરાબર જવાબ આવી જશે 2.1 ગુણ્યા 10 - 29 મીટર પ્રતિ સેકન્ડ। આવડી જશે? નેક્સ્ટ ક્વેશ્ચન, જો ઇલેક્ટ્રોનના વેગની અનિશ્ચિતતા ડેલ્ટા વી હોય તો તેના સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ બરાબર શું થાય? આ જ થાય। જો અહીંયા ખાલી બદલાવી નાખવાનું, જોઈ લ્યો। બહુ સિમ્પલ ક્વેશ્ચન है, થઈ ગયું ને? નેક્સ્ટ ક્વેશ્ચન, એની ઉપર ટીક કરજો મિત્રો, હજી પોસિબિલિટી બહુ વધારે છે। જો કણના સ્થાન અને વેગમાનની અનિશ્ચિતતા સમાન હોય, કઈ બે અનિશ્ચિતતા? સ્થાન અને વેગમાન, તો તેની ગતિના મૂલ્યની અનિશ્ચિતતા ખાલી જગ્યા થાય। કોની? ગતિ। કોની? ગતિ। ધ્યાન અહીંયા, આ સમીકરણ તો છે જ મૂળ। હવે આ બે સેમ છે એવું કીધું, એ બે સેમ છે તો હું બેને ડેલ્ટા પી કરી દઉં। શા માટે ખબર? કારણ કે આપણને ગતિ પૂછી। ગતિ એટલે વેગ। ફિઝિક્સમાં ભલે તમે જે કંઈ કહેતા હોય, પણ આપણી ભાષામાં ગતિ એટલે વેગ। વેગ એટલે વી। વી મારે વી જોઈએ છે, તો વી એક્સ ઉપરથી મળે કે વી પી ઉપરથી મળે? તો આ બે તો ઇક્વલ છે એને કહી દીધું, તો આની જગ્યાએ હું આમ લખી શકું, ડેલ્ટા પી ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એચ અપન 4 પાઈ। મેં કાંઈ નથી કર્યું, એને કીધું છે કે બે સમાન છે, તો આની જગ્યાએ હું શું લખી શકું? એમ ડેલ્ટા વી ઇન્ટુ એમ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એચ અપન 4 પાઈ। સમજાણું? તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે ડેલ્ટા વી નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એચ અપન 4 પાઈ એમ સ્ક્વેર। અહીંયા એમ નો સ્ક્વેર થયો, ધક્કો માર્યો, નીચે ગયો, હા કે ના? આપણે ડેલ્ટા વી જોઈએ ખાલી। અહીંયા શું આવી જાય? એચ અપન 4 પાઈ એમ સ્ક્વેર। આમાંથી રૂટ નીકળે એવા કેટલા? 2। આનું રૂટ કેટલું થાય? 2, એટલે 1/2 ઇન્ટુ એમ अंडर रूट ऑफ एच अपन पाई। आ नो जवाब है। आवड़ी गયું? आ क्वेश्चन કેટલા લોકો સોલ્વ કરી લીધો હે? થઈ ગયો તો वेरी गुड, वेरी गुड। थर्टी सिक्स आवड़ी गयो? 36 आवड़ी गयो ने? 37, 38 हाँ के ना? 39, 40 शाबाश। कोई मने एम के साहेब पेपर में टाइम घट्यो तो ये बात खोटी है, कारण के आपणे विधिन 1 आवर पेपर सोल्व करी दीधुं अने एमां मैं घणी बधी वात तो मैथ्स नी करी। समझाणुं ने?
32મો ક્વેશ્ચન. 1 મિનિટ. આજે આપણે થિયરી નહીં કરી શકીએ. 1 મિનિટ. 1 મિનિટ. અવાજ નહીં. 32મો રેડિયો મિર્ચી વાળો છે બરાબર. એમાં મ્યુ તો આપણને આપી દીધો ઠીક છે ને. 800 હર્ટ્ઝ એટલે એની જગ્યાએ આપણે શું લખી શકીએ 800 સેકન્ડ ઇનવર્સ, કારણ કે હર્ટ્ઝ અને સેકન્ડ ઇનવર્સ બે એક થાય. રેડી. હવે એની ઉપરથી આપણે મેળવશું E ઇઝ ઇક્વલ ટુ h મ્યુ. એ અવાજ નહીં. શું મેળવશું E ઇઝ ઇક્વલ ટુ h મ્યુ. એમાં h ની કિંમત 6.626 ગુણ્યા 10 ની -34 ઘાત અને ઓલાની કેટલી 800. આનો જવાબ થશે મિત્રો 5.3 ગુણ્યા 10 ની -31 ઘાત જૂલ. આ જૂલ કેમ આવ્યું એ બેના એકમોની કમ્પેરિઝન મેં કરી. આ મેં તમને ટેક્સ્ટ બુકમાં કરાવ્યું છે કે આનો એકમ શું હોય અને આનો સેકન્ડ છે એટલે એ બધું ઉડાડી દીધું. આનો જૂલ સેકન્ડ છે, આનો ખાસ સેકન્ડ ઇનવર્સ છે એટલે બે ઉડી ગયા. જવાબ શું આવ્યો ખાલી જૂલ. એ જૂલ આવ્યું એ તો એની એનર્જી છે. તમને શું પૂછ્યું પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોન. પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોન. તો પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોનને તમારે સમજવા હોય તો એને 1/, લેવું પડે. જેટલી પણ એનર્જી હોય એને તમારે શું લેવું પડે 1/. આમ કરવું તો તમને પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોન મળી જાય. જે ઉર્જા મળે એને 1/, લખી નાખવાની એટલે તમને શું મળે પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા. આ ભૂલતા નહીં. પ્રતિ સેકન્ડે ફોટોનની સંખ્યા પૂછી હોય તો E હોય એનો જવાબ ન થાય. ઈને ઇન્વર્સ કરવાનો. હજી ન સમજાતું. ઈને શું કરવાનો ઇન્વર્સ, તો તમને પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા મળે. કારણ કે આટલી તો એની આગળ એનર્જી છે. એ એનર્જીને તમે 1/, કરો ત્યારે પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા મળે. આ પર ફોટોન લેવાનું ટૂંકમાં. રેડી. હવે કોઈને કઈ પ્રશ્ન 32 સિવાય હજી ડાઉટ કઈ નહીં તો કરાવી દો. ન થઈ ગયું હોય તો યાદ રાખજો જ્યારે આવું પૂછે ત્યારે ઉર્જા મળે એને 1/, કરી અને પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા મેળવી લેવાની. બીજું કાંઈ નહીં. રેડી. એનો કોઈ કોન્સેપ્ટ નથી. નહીંતર હું કહું આમાં કોઈ કોન્સેપ્ટ નથી. સિમ્પલ ગણતરી છે. નેક્સ્ટ 9મો ક્વેશ્ચન. એમાં જેનો T/P નો ગુણોત્તર ઊંચો એનું વોલ્યુમ વધારે. એક મિનિટ. 273/1. પહેલી કન્ડિશન આવશે 273/1. સોરી, STP એટલે 273 અને પ્રેશર 1. એ પહેલી કન્ડિશન 273/1. કોઈને કઈ શંકા? બીજી પરિસ્થિતિ છે 273/2. એટલે ઓબ્વિયસલી આ ગુણોત્તર મોટો થાય અત્યારે આ બે માંથી. ઓપ્શન સી 127 + 273, કારણ કે ડિગ્રી સેલ્સિયસ છે એનું હાલે. પેલું કેપિટલ T છે તો આ કેટલા થાય 400. તો 401 હા કે ના. અને બીજું 273 + 273 એટલે 546/2 એટલે 273 થશે. હા કે ના. આ 400 થશે. કેટલા? આ 400 થી નીચે રહેશે, આ પણ 400 થી નીચે રહેશે. તો મેક્સિમમ રેશિયો કયો આવ્યો? એ તો મેં કીધું ને કે T/P જેનો ઊંચો. કે ન સમજાણું? T/P જેનો ઊંચો એનું વોલ્યુમ વધારે. આ તો ફાઇનલ. તો મેં T/P ગણી લીધા 4 સ્થિતિમાં. એમાં કઈ વાર ન લાગે. 273/1, 273/2 જોઈએ તો ખબર પડી જાય. ગણવાની જરૂર ન પડે કે આ જ મોટો છે. હવે કઈ પ્રશ્ન 9માં? તો મિત્રો પ્રેક્ટિસ કરતા રહેજો. પરમાણુનું બંધારણ પણ સરળ ચેપ્ટર છે. એની અંદર હજી હું એક વાત કરી દઉં. અવાજ નહીં મિત્રો. એમાં જ્યાં જરૂર પડી ત્યાં જ મેં ડીપમાં કરાવ્યું, બાકી મેં ડીપમાં કરાવ્યું નથી. કારણ કે નીટની અંદર છેલ્લા 3 વર્ષથી અમે જોઈએ છીએ એમાં બહુ ડીપનેસ વાળો ક્વેશ્ચન આવતો નથી. ક્વેશ્ચન આવે તો આવો આવી જાય કે પ્રોટોન ગણો ને ન્યુટ્રોન ગણો.
અથવા તો ક્વેશ્ચન આવે તો એકાદું એક્ઝામ્પલ આવે, જેમ કે દ બ્રોગલીનો દાખલો આવે, અથવા તો ફોટોનની ઉર્જા ગણવાનો દાખલો આવે, E બરાબર hc અપન લેમ્ડા અથવા તો E બરાબર h મ્યુ, અથવા તો એક વખત એમાંથી ક્વેશ્ચન પૂછવાનો તો કક્ષકને લગતો કે કઈ કક્ષક શક્ય છે ને કઈ કક્ષક શક્ય નથી. છેલ્લા 3 વર્ષની વાત કરું છું. તો હાઇડ્રોજનના વર્ણપટ વિશે એટલું બધું ડીપમાં વિચારવાની જરૂર નથી. અને ક્વોન્ટમ મિકેનિક્સ છે એમાં પણ બહુ ડીપમાં વિચારવાની જરૂર નથી, કારણ કે ક્વોન્ટમ મિકેનિક્સનું એપ્લિકેશન આપણી કેમેસ્ટ્રીની અંદર એટલું બધું નથી. હું તો સમજાવી શકું આગળ. ધારો કે મને સર એમ કે ભાઈ ક્વોન્ટમ મિકેનિક્સ તમે ડીપમાં સમજાવો, તો ક્વોન્ટમ મિકેનિક્સ હું સમજાવી શકું, એમાં કોઈ પ્રશ્ન નથી, પણ એનો કોઈ અર્થ નથી. ધારો કે 5 લેક્ચર ક્વોન્ટમ મિકેનિક્સમાં બગાડીને એમાંથી કાંઈ માર્ક ન મળતા, એમાંથી કોઈ કોન્સેપ્ટ ન આવતો, તેનો કોઈ અર્થ જ નથી. અને એક વાત યાદ રાખજો મિત્રો, ક્વોન્ટમ મિકેનિક્સ અત્યાર સુધીમાં કોઈને સમજાણું નથી ને કોઈને સમજાય નહીં, બીકોઝ ઇટ ટોટલી ડિપેન્ડ્સ ઓન હાઇપોથેટિક્સ. અભિધારણાઓ ઉપર ડિપેન્ડન્ટ છે. એ ક્યારે આપણે જિંદગીની અંદર જોયું જ નથી. એ કેમેસ્ટ્રીનું એપ્લિકેશન છે. આપણે કાર્બન ડાયોક્સાઇડને જોઈએ છીએ, આપણે વાયુને જોઈએ છીએ, આપણે પ્રવાહીને ભરેલા પાત્રો જોઈએ છીએ. આપણે ક્યારે ક્વોન્ટમ મિકેનિક્સનું મોડેલ જોયું જ નથી. સમજો ને? હાઇડ્રોજનનો વર્ણપટ છે એ કેમ આવે એ આપણે થિયરિટિકલ બેઝના આધારે કહી શકીએ, પણ એને જે અભિધારણાઓ મૂકી છે એ આપણે સમજી ન શકીએ. એ તો યાદ જ રાખવી પડે. જેટલી આપી એટલી યાદ રાખવાની, વધારે ડીપમાં જવાની જરૂર નથી, કારણ કે ટોટલી થિયરિટિકલ બાબતો છે અને યાદ રાખવાની બાબતો છે, એમાં કાંઈ કોન્સેપ્ટ ન હોય. હાઇઝનબર્ગે સિદ્ધાંત આપ્યો તો આપ્યો, પૂરું થઈ ગયું, એનું કોઈ પ્રૂફ જ નથી. શ્રોડિંજરે સમીકરણ આપ્યું તો આપ્યું, પૂરું થઈ ગયું. સમીકરણની અંદર કયા ટર્મ છે યાદ રાખવાના, સમીકરણ ક્યાંથી આવ્યું એ સાયન્ટિસ્ટોને પણ હજી સુધીમાં ખબર નથી મિત્રો. તમે જાણો છો ને? અને એવોગેડ્રો અચળાંક વિશે બધા જાણે છે. હજી સુધીમાં કોઈ દી કોઈ પ્રૂફ નથી કરી શક્યો કે 1 મોલ બરાબર 56,022 × 10⁻³ જ થાય એવોગેડ્રો સિવાય. તમારે પ્રૂફ કરવું હોય તો હજી આગળ છૂટ છે. હજી સુધીમાં આટલી બધી ટેકનિક ડેવલપ થઈ ગઈ છે, પણ કોઈ પ્રૂફ નથી કરી શક્યું કે એક્ઝેક્ટલી 1 મોલ = 6.022 × 10⁻23 જ થાય. કાંઈક ને કાંઈક તો એમાં ડિફરન્સ આવે જ છે. જે અમુક બાબતો છે આગળથી એને આપણે સ્વીકારી લેવાની છે કે આમ જ છે. મારો કહેવાનો મતલબ સમજો છો? અમુક વસ્તુઓ એવી હોય કે જેને આપણે સ્વીકારવી જ પડે. કરી શકો તમે, જાઓ આગળ ભણો. તમે પેલા ઘાટ બદલાવતા શીખી જાઓ. પછી ક્યાંય જરૂર પડે તો કહેજો. હા, એવું નથી હોતું મિત્રો. આ તો બાય ચાન્સ 2 મિનિટ મને ટાઈમ મળ્યો તો હું કહી દઉં, બાય ચાન્સ હું એજ્યુકેશન ફિલ્ડની અંદર છું. બાકી મારો શોખ ઇન્ડસ્ટ્રી ફિલ્ડની અંદર હતો, કેમેસ્ટ્રીની અંદર બીજું નવું કરવાનો હતો, પણ એ હવે બધી વાત છૂટી ગઈ. ઘણું બધું જાણું પણ છું કેમેસ્ટ્રીની અંદર. મારા ઘણા બધા મિત્રો ઇન્ડસ્ટ્રીમાં છે, મારા ઘણા બધા સર પણ જાણીતા છે. ક્યારેક હું એની અંદર જ્યારે પ્રોબ્લેમ થતો તો એની રિએક્શન મૂકવાઈ જતો હોઉં, મને ખબર હોય. એમાં ખાલી એજ્યુકેશન અત્યારે ભલે મેઇન વસ્તુ કે વિષય આપણું એજ્યુકેશન ફિલ્ડ છે, પણ હું ઇન્ડસ્ટ્રી સાથે પણ સંકળાયેલો હોઉં. સમજો? એટલે એ મને ખ્યાલ હોય, પણ એ બધી વસ્તુ આખી અલગ છે. તમે આ લખો ને કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક, તમારું નામ આવી ગયું? ગ્રિગ્નાર્ડ એક પ્રક્રિયક હોય, RMGX. પોપટ સર તમને ભણાવશે. આપણે બુકમાં તરત લખી નાખીએ R+mg + x = RMGX. લેબોરેટરીમાં જાઓ ને મિત્રો, તમે 1 મહિનો ટ્રાય કરો તો એ રિએક્શન ન મૂકી શકો. કેમેસ્ટ્રીને બુકની અંદર બોર્ડની અંદર ભણવી સરળ છે, અને એકચ્યુઅલમાં પરફોર્મ કરવી બહુ મુશ્કેલ છે. સમજો હો? અને એ એક્સપિરિયન્સ તો ત્યારે જ થાય જ્યારે તમે લેબોરેટરીની અંદર જાઓ. તમે અનુમાપન તો કર્યું હોય ને, આપણે ભણ્યા હોય આમ બ્યુરેટ, પીપેટ, કલર પરિવર્તન થાય. તમે લેબોરેટરીમાં જાજો, કલર પરિવર્તન કરતા કેટલી મુશ્કેલી પડે. તમે પીપેટનું દ્રાવણ 10 ml સેટ ન કરી શકો, એમાં 5 મિનિટ લાગે. સમજો? એટલે આ બધી પ્રેક્ટિસની વસ્તુઓ હોય. એટલું બધું હજી આગળ વિચારોમાં પહેલાં આનું કરો, 11-12 સાયન્સ પણ કમ્પ્લીટ કરો, પછી ક્યાંય જરૂર પડે તો કહેજો. રેડી? આજના માટે આટલું, વધારે નેક્સ્ટ ટાઈમ. કાલે આપણે કાઇનેટિક થિયરી શરૂ કરશું. રેડી? આ મેગા ટેસ્ટનો સિલેબસ P1, P2 અને દ્રવ્ય અવસ્થા. 23 તારીખની મેગા ટેસ્ટ. P વિભાગ, યસ, P વિભાગ પાર્ટ 1, P વિભાગ પાર્ટ 2, 11મું ધોરણ, 12મું ધોરણ પ્લસ દ્રવ્ય અવસ્થા. વધારે નેક્સ્ટ ટાઈમ.